હેલો ફ્રેન્ડ્સ, જે લોકો જીએસએસબીની કમ્બાઇન્ડ ગ્રુપ એ અને ગ્રુપ બીની એક્ઝામ આપવા જઈ રહ્યા છે તેમના માટે આજની અપડેટ આવી ગઈ છે. અપડેટ એ છે કે એમની એક્ઝામ ડેટ અને એક્ઝામ શેડ્યુલ ટાઈમ શેડ્યુલ છે એ ડિક્લેર થઈ ગયું છે. તો કઈ રીતે છે આપણે વિગતવાર જોઈ લઈએ. અહીંયા તમે સ્ક્રીન ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો પરીક્ષાનો કાર્યક્રમ અને એમની અગત્યની સૂચના આપી છે, જેમાં લખ્યું છે જે જીએસએસબી જાહેરાત ક્રમાંક 212/2023 અને 24 ગ્રુપ એ અને ગ્રુપ બીની જે સંયુક્ત કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે જેમની ટોટલ જગ્યા છે એ 5554ની સીધી ભરતી જે થાય છે એમનો પરીક્ષાનો સમયગાળો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ડિસ્પ્લે ઉપર. તારીખ 1/4/2024 થી તારીખ 8/5/2024 દરમિયાન લેવાની છે. યાની 1 મંથ ટોટલ 8 ડેઝ છે આ એક્ઝામ છે એ કન્ડક્ટ થવાની છે. પરીક્ષાની પદ્ધતિ કઈ છે તો કે ભાઈ CBRT કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ છે. એ તમને ખ્યાલ જ હશે કે આ વખતે જે એક્ઝામ છે એ કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ છે, ઓનલાઈન એક્ઝામ લેવાની છે. કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ કઈ છે તો કે તારીખ 21/3/2024ના રોજ 14 કલાકથી પરીક્ષા શરૂ થવાના 1 કલાક પહેલાં સુધી તમે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશો. યાની 21/3/2024ના રોજ તમે 2 વાગ્યાથી તમે તમારો કોલ લેટર છે એ ડાઉનલોડ કરવાનું ચાલુ છે એ કરી શકશો. રાઈટ. હવે પરીક્ષાનો કાર્યક્રમ કઈ રીતે છે, એમનો શેડ્યુલ કઈ રીતે ગોઠવાયો છે એ આપણે જોઈ લઈએ. તો ડેટ્સ તમે જોઈ શકો છો. તારીખની એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે આપણી 212/2023-24ની ટોટલ 71 શિફ્ટમાં એક્ઝામ લેવાની છે આપણી. એમાં દરેક ડેટ વાઇઝ છે એ શેડ્યુલ અહીંયા ડિક્લેર કર્યું છે. એક દિવસની અંદર 4 શિફ્ટની અંદર એક્ઝામ ગોઠવાય છે. યાની એક દિવસમાં 4 શિફ્ટ જે છે એમાં એક્ઝામ લેવાશે. દરેક ડેટ વાઇઝ છે એમની તમે અહીંયા રિમાર્ક્સમાં પણ જોઈ શકો છો શેડ્યુલ આપેલું છે કે ફર્સ્ટ જે ડેટ છે 1/4/2024 મંડેના 4 શિફ્ટ છે. પછી 2/4/2024 ટ્યુઝડેના 4 શિફ્ટ છે. 3/4/2024ના દિવસે વેનસડેના 4 શિફ્ટ છે. 7/4/2024 સન્ડેના 4 શિફ્ટ છે. પછી 13 તારીખે સીધી એક્ઝામ છે 13/4/2024 એ દિવસે માત્ર એક જ શિફ્ટમાં એક્ઝામ લેવાશે. પછી 14ના સન્ડે છે 14/4/2024ના દિવસે 2 શિફ્ટમાં છે. એવી રીતના અહીંયા તમે જોઈ શકો છો 16/4ના 4 શિફ્ટમાં છે. તો એવી રીતે દરેક ડેટ વાઇઝ અહીંયા શેડ્યુલ જે છે એ આપી દીધું છે. તમારા કોલ લેટરમાં ડેટ્સ તો આપી જ હશે, બરાબર. અને કઈ શિફ્ટમાં આવવાનું છે, 4માંથી સપોઝ કઈ શિફ્ટમાં છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ કે ફોર્થ, એ પણ તમારા કોલ લેટરમાં મેન્શન જ હશે. શિફ્ટનો ટાઈમિંગ છે તમે અહીંયા જોઈ શકો છો. શિફ્ટ 1 તો કે પહેલી શિફ્ટ છે એનું સ્ટાર્ટિંગ ટાઈમ શું હશે તો કે ભાઈ 9 વાગ્યાથી છે, સવારના 9થી 10 વાગ્યા સુધીની 1 કલાકનું પેપર છે. રાઈટ. શિફ્ટ 2નો ટાઈમ શું છે તો 11:30થી લઈ અને 12:30 યાની 11:30 થી 12:30. શિફ્ટ 3નો ટાઈમ છે 2 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી બપોરે. અને શિફ્ટ 4નો ટાઈમ છે 4:30થી લઈને 5:30 4:30 to 5:30 બપોરના જે ઇવનિંગનો ટાઈમ છે એમાં છે. એવી રીતના ટોટલ 4 શિફ્ટમાં એક્ઝામ લેવાશે. ટાઈમિંગ પણ તમે અહીંયા જોઈ શકો છો ક્યારથી સ્ટાર્ટ થાય છે અને ક્યારે એમનો ટાઈમિંગ છે એ એન્ડ થશે. હવે એમાં જે મેઇન સૂચના જે છે એ ખાસ કરીને ધ્યાનમાં લેવાની છે. અગત્યની સૂચના જે છે એ શું છે તો કે ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ સમયે પોતાનું અસલ ઓળખ કાર્ડ બતાવવાનું છે. યાની આપણો ઓરિજિનલ આધાર કાર્ડ કે પાસપોર્ટ કાર્ડ જે છે કે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તમે એ બતાવી શકો છો. ત્યાં ઓરિજિનલ છે એ તમારે ફરજિયાત જોડે રાખવાનું છે. પછી જે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલાં ઉમેદવારનો પરીક્ષાનો પ્રવેશ બંધ કરી દેવામાં આવશે. યાની તમારો જે શિફ્ટનો જે ટાઈમ આવે છે એનાથી તમારે મિનિમમ 15 મિનિટ પહેલાં પહોંચવું. અધરવાઇઝ 15 મિનિટ પહેલાં એ લોકો તમારો જે અંદર પ્રવેશવાનો જે તમે કાર્યક્રમ છે એ બંધ કરી દેશે અને તમને અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. ત્રીજી સૂચના એ છે
કે આ પરીક્ષાની સંવેદનશીલતા અને સલામતીના કારણોસર આપને કોલ લેટરમાં ફાળવેલ સ્થળ, તારીખ અને સમય બદલી શકાય તેમ નથી, જેની ઉમેદવારોએ નોંધ લેવી. એટલે તમે એવું ઈચ્છો કે ભાઈ મારા કોલ લેટરમાં જે ટાઈમ છે એમાં મને કન્વિનિયન્ટ નથી, તો એ ટાઈમ કે કોઈ તમારી પ્લેસ જે આવી ગઈ છે એ કે એમાં કોઈ સમય જે છે અથવા ડેટ્સ જે છે એ કાંઈ જ ચેન્જ નહીં થાય. જે આવે છે એ જ એક ટાઈમે તમારે ત્યાં ઉપસ્થિત થવાનું રહેશે, તો ત્યાં તમારે હાજર થવાનું રહેશે. તો તમે અહીંયા શિફ્ટનો ટાઈમિંગ પણ જોઈ શકો છો અને ડેટ્સ વાઇઝ કેટલી શિફ્ટ લેવાની છે એનો પણ વિગતવાર કાર્યક્રમ જે છે એ ડિક્લેર થઈ ગયો છે. સો આઈ હોપ સો તમને આ વિડીયોમાં માહિતી જે કાંઈ છે એ હેલ્પફુલ થઈ હશે. થેન્ક યુ.